હાય ગાઈસ, જીએસ બ્લોગિંગમાં તમારું સ્વાગત છે। આજે અમે જઈએ છીએ ઈસુને લઈને શીતળા માતાજીના મંદિરે, કેમ કે એની પહેલી સાતમ છે એટલા માટે એને દર્શન કરાવવા। ચલો આગળ જઈને તમને બતાવીએ। અમે નીકળી ગયા છીએ શીતળા માતાજીના મંદિરે ઈસુને લઈને બાઇકમાં। અમારા સ્મિતભાઈ છે, હા આકુ છે, અને હવે અમે શીતળા માતાના મંદિરે દર્શન કરવા જશું। તમને બતાવશું શીતળા માતાજીના મંદિરે જવા દો। હું હવે સ્મિતભાઈની એક્ટિવામાં જઈશ। કાલે નીકળી ગયા છીએ શીતળા માતાજીના મંદિરે। તો જો રવિ આવે છે, જ્યોતિ પાછળ બાઇકમાં બેઠી છે, અને હું એક્ટિવામાં છું। તો હેડો તમને બતાવીએ શીતળા માતાજીનું મંદિર। અમારા ગામનું તળાવ છે, ખીમાણા ગામનું તળાવ, અને આવે છે પાછળ। ગાઈઝ અમે પહોંચી ગયા છીએ શીતળા માતાજીના મંદિરે। તો હવે જાશું અમે શીતળા માતાજીના મંદિરે। હેડો હવે તો શીતળા માતાજીનું મંદિર સીટું સીટું શીતળા માનું મંદિર આવી ગયું। આવી ગયું જો આ છે અમારું શીતળા માતાજીનું મંદિર। અમારું શીતળા માતાજીનું મંદિર તમે જુઓ। મારા સ્મિતભાઈ બ્લોગ શૂટ કરે છે। આ બધા બેઠેલા છે, જ્યોતિ બેઠી, અમારી ઈસુ, અમારા ઈસુને ચોટલો કરે છે બાપજી, જુઓ તમારે। હવે નીકળી ગયા છીએ દર્શન કરીને। ઈસુને દર્શન કરાવી લીધા છે, બાપજીએ ચોટલો કર્યો એમને। અમારા સ્મિતભાઈ બૂટ પહેરી હતી, બૂટ પહેરીને આવી છે। જ્યોતિ, એ જ્યોતિ પહેલી વાર જ આવી તું શીતળા માતા મંદિર? ગાઈઝ અમે આવ્યા હતા એક્ટિવાન બાઇક લઈને, અને જ્યોતિ અને અમારા અક્કુ બેસી ગઈ છે રિક્ષામાં। અમારા કાકાની રિક્ષા છે, બકા કાકાની। જ્યોતિની રિક્ષામાંથી ઉતરી ગઈ। હવે પાછું એને બાઇકમાં બેસવાનો દાડો આવ્યો છે। મજા આવી રિક્ષામાં? આઈશુન પપ્પા ઈશુન લઈને હેડે આવો, કેવું લાગે એક્સપિરિયન્સ? છોકરું પકડીને હેડવાનું બને ચમ ના બને? તાર કોઈ કેવું બોલ? અમે ઘરે પહોંચી ગયા, આવી ગયા અમે ઘરે। તો ગાઈઝ અમે ઘરે આવી ગયા છે। અમારો પૂરો બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। થેન્ક યુ।